ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોદરડા ગામે 16 પ્લોટોને લઈ બોગસ દસ્તાવેજોનો આક્ષેપ। 16 પરિવારોની તંત્ર સમક્ષ રજૂઆત। એક જ પ્લોટના બે વેચાણ દસ્તાવેજ કર્યાનો ફરિયાદીઓનો ગંભીર આક્ષેપ। કેશોદ તાલુકાના સોદરડા ગામે જમીન મામલે વિવાદ વધુ વકર્યો છે। ગામમાં આવેલ બિનખેતી સર્વે નંબર 3 પૈકી 211 ગુઠા જમીનમાં આવેલા 16 પ્લોટના માલિકોએ ગંભીર આક્ષેપો સાથે મામલતદાર કચેરી તેમજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદીઓના જણાવ્યા મુજબ વર્ષ 2010 થી 2025 દરમિયાન અલગ અલગ વેચાણ દસ્તાવેજો મારફતે 16 પ્લોટ કાયદેસર રીતે ખરીદવામાં આવ્યા હતા। પ્લોટ ઉપર રહેણાંક મકાનો બનાવી પરિવારો વસવાટ કરે છે તેમજ વીજ મીટર અને ગ્રામ પંચાયતના રેકોર્ડમાં પણ તેમના નામ નોંધાયેલ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। પરંતુ ફરિયાદીઓનો આક્ષેપ છે કે જમીનના મૂળ માલિક રમેશભાઈ પરબતભાઈ ભલાણીના વારસદારો હર્ષાબેન રમેશભાઈ ભલાણી, સાગર રમેશભાઈ ભલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભલાણી દ્વારા ફરિયાદીઓની જાણ બહાર અગાઉ વેચાઈ ગયેલા પ્લોટના અલગ અલગ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા છે। ફરિયાદીઓએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે એક જ પ્લોટના બે અલગ અલગ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, સ્થળ ઉપર બાંધકામ હોવા છતાં દસ્તાવેજોમાં સ્થળ ઉપર બાંધકામ નથી તેવું ખોટું સોગંદનામું રજૂ કરી નોંધણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે સોદરડા ગામના 16 ફરિયાદીઓએ કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપી બનાવટી દસ્તાવેજી છેતરપિંડી અને મિલકત પચાવી પાડવાના આક્ષેપોની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદીઓ દ્વારા પોતાની રજૂઆત સાથે અગાઉના મૂળ ખરીદ દસ્તાવેજો, કથિત બોગસ દસ્તાવેજોની નકલ તેમજ હકપત્રક નકલ નંબર 6ની નકલ સહિતના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ રજૂઆતની નકલ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક અને કેશોદ ડીવાયએસપીને પણ આપવામાં આવી છે। હવે સમગ્ર મામલે પોલીસ અને મહેસૂલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે કે કેમ ને ફરિયાદીઓના આક્ષેપમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે। મારું નામ ચુડાસમા વિજયકુમાર મેરવણભાઈ છે। હું સોંદરડા ગામમાં રહેવાસી છું અને આમાં જે પ્લોટ પેકી નંબર જે રમેશભાઈ પરબતભાઈ ભલાણીની બિનખેતીનો પ્લોટ પેકી નંબર 3 છે અને એના ઘરના નામ છે હર્ષાબેન રમેશભાઈ ભલાણી અને સાગરભાઈ રમેશભાઈ ભલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભલાણી। એ લોકોએ અમને જે 2012માં છે ને દસ્તાવેજ કરી અને 16 જણાને કાયદેસરના પ્લોટ અને દસ્તાવેજ કરેલ છે અને રજિસ્ટરમાં અમારા નોંધાયેલા છે। તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ ફ્રોડ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે। એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છે બધા। અને એક સાથે અમારે 16 જણા છે એ બધા એક જ સરખા આપણે ફરિયાદમાં નોંધાવેલા છે અને બધા કાગળિયા જે છે એ અમે જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં આપેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।